સવારમાં સાહેબ ચા બનાવે છે નહીં? સાહેબને ચા બનાવતા આવડે છો પાછું? જો છે ખોટ નાખીએ છીએ, ગણતરી બંધ પા નાખશે કે આટલી વાટકી ચા જોવો, આટલી વાટકી દૂધ જોવો નહીં? ના ના કરો કરો, ભૂલ પડી જશે હમણાં મારી વાતોમાં પાછું નહીં. દિવસની શરૂઆત કરી દઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજને દિવસની શરૂઆત કરી દઈએ માતાજીના દીવા સાથે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ હમણાં થોડી વાર રહીને, કામકાજ કરતા જઈએ અને મળતા રહીએ. સવારમાં નાસ્તામાં જો થેપલા બનાવી દીધા, દક્ષુને લઈને ગયા ને આટલા એકતાની માટે મૂક્યા. રોટલી વઘારી જો રાતની પડી હતી, રોટલો ને બધું મિક્સ તે વઘારી દીધું એટલે આ એકતાને લઈ જતી અને નાસ્તામાં ખાવા માટે અને થેપલા બનાવે. અને જો આટલો ખાલી હવાનો જ વાસણ ને, રાતનો તો હું ઘસી કાઢી તો જો આ બધો હવાનો. આ તેલની બરણી ખાલી કરીને ગરમાણું અને ચાનો વાસણ ને અત્યારે થેપલા બનાવે તે થેપલાનો અને જો આ બધું. અને હજુ તો ઘરમાંથી એમના એમ બધું પડીશું, કામ બધું બાકી છે. હજુ કરી દઈએ. હજુ જો ચાર્જરો બાર્જરો રખડતો કરી દીધો. હજુ તો કપડાં બધું પડ્યું છે ને. બેનના કેલબા ભરીને મૂક્યા છે. હવે એકતા બેન ચાણા લઈ જાય છે. હવે શીખર હજુ તો હું વાસણ બધું ઘસે ને આ કેલબા લઈ જશે તાણા. આ બધા ઊંચા કરીને તો બહાર મૂકવાના પાછા ઠેઠ ઓટલા પર. બહાર ઓટલો રહે ને એટલા ઠેઠ. હજુ તો આ બધું ઊંચું કરીને મૂકીએ તાણા. બપોરના વાગી જ્યાં સી 12 અને રસોઈ અડધી થઈ જાય છે ને અડધી બાકી છે. જો મગ મૂક્યા છે અને ભાત મૂક્યા છે ને વાસણ ઘસી કાઢ્યા. અને સાહેબ લાવ્યા હતા ડીશ ત્યાં જો નવી તેમાં એ ઘસી કાઢી લઈ લેશે. એ શી કે કોમે લાવ્યા છે પાર્લરના કોમે એકતા નીવાના ગમે તેના. તો મને નહીં કે પ્લાસ્ટિકની લાવવાની હતી, સ્ટીલની નથી લાવવાની. તે યાર કહો સાહેબ કોઈ ઘેર વાપરી દઈશું, કોઈ હાલવા ના જાય ઠેઠ 24 મણ 25 મણ એ બધા કે ગાંઠ કરતો ગળામણ મૂકવું થાય કે એટલે જેટલી પેટ્રોલ ના થાય એટલે કે ઘેર વાપરી દઈશું. તે હવે એરિયા સાફ કરી પછી ઘેર વાપરવાનું ચાલુ કરી દઈશું. નવી ડીશ આવી જાય આપણે. હજુ તો રસોઈ કરવાની બાકી છે અને કામ તો કરી લીધું છે મેં. પંખો ચાલુ છે અહીંયા. હવે ગરમી પડવા મળી એટલે પંખા ચાલુ. પતા ઊંધી જ નહોતા પંખા ચાલુ. હજુ તો જો કપડાં બીજી વારના ધોવાય છે. એક વારના હૂકવ્યા ને બીજી વારના જો સોફાને કવર ને બધું ધોયું હતું પહેલાં વાત. અને બીજી વખત અમારો કપડાને એવું ધોવાય છે. ધીરે ધીરે ઉનાળો આવે એટલે થોડું થોડું ગોદડા અને બધું ધોધો કરીશું થોડું એટલે ચાલશે. પાછા ફરીવાર રોડ કરવા આવ્યા. ફરીવાર હજુ તો અવડે જ રોડ કર્યો હતો ને તો ફરીવાર આવી જાય રોડ કરવા. ફરીવાર હવે રોડ બને છે અમારા ઘર આગળ. હજુ તો અવડે જ બને તો વાળીને સાફ કરી દીધો અહીંયા. હવે એના પર કોઈક માલ નાખવાનો છે એવું કહેશી. હવે શું કરવાનું છે તો બહુ આપણને બહુ ખબર નહીં. ગાડી આવી શકે કે રોડ કરવાનો છે અને આ બધો કચરો ભરી જશે. હવે પછી રોડ કરશે. આ બધી માટી ભરી જશે. પહેલાં માટી ભરી જવાની અને પછી ઉપર ચોખ્ખું મસ્ત કરી દેશે. બધા કેટલી સેપટ ઉડાડી છે. આ બધી હજુ તો આજ તો બધું સાફ કરીને જવાના ને કાલ રોડ બનાવવા આવશે એમ કહેશે. બધી સેપટ ઉડાડી. પાછો ફરી વાર રોડ બને છે. એક આવડે તો વચ્ચે બને તો હજુ તો 100 મહિના નહીં થયા. ઉનાળામાં ચોમાસા પહેલાં બને તો અને હવે ફરી વાર પાછો રોડ બનાવવાનું ચાલુ થઈ જશે. દિવાળી તાકડે જ બને તો ને એટલામાં તો ફરી વાર બનાવવાનો છે રોડ. પૂછ્યું એટલે કે ઉપર બીજું લેયર કરવાનું છે. ખાડા જેવું છે ને તે કરશી. રોડ બનાવશે, ગટરો કરશે, કોઈક ને કોઈક ચાલુ જ રહેશે. કોઈ વિડીયો ઉતારવાનું સેટિંગ જ નહીં થતું કારણ કે ઘેરના ઘેર રહેવાનું એટલે શું વિડીયો ઉતારવાનો ને એવું થાય. જો કાલે અધૂરો ઉતારે તો હવે આજે અધૂરો આટલાથી અધૂરો હવે ચાલુ કરું છું. કાલે અધૂરો ઉતારે તો બપોર ઊંધીને હવે આજ બપોરે પાછું શરૂઆત કરું છું. જો વઘારેલી ખીચડી બનાવી, દહીં તીખારી બનાવી, ડુંગળી સમારી, થેપલા પણ બનાવ્યા તો સવારે તે 2-3 થેપલા પડ્યા છે એટલે બહુ બનાવવાનું નહીં. એટલે આજે તો 2 દિવસનો ભેગો બ્લોગ આવશે.
કાલનો પરમદારનો, કારણ કે રવિવારે બનાવે તો બ્લોગ તારનો બનાવે નહીં, અને વચ્ચે મારી તબિયત થોડી બીપી લો થઈ જતી હતી એટલે નથી બનાવતી, કારણ કે પેલું રવિવારના દાડે હતી ને સમૂહ લગ્ન હતો એ દિવસે તડકામણી બધો, એટલે હવે ગરમી પડવા માંડી ને એટલે બીપી લો થઈ જતી મારી તડકો. ત્યાં આવતા આવતા તો એટલા ચક્કર આવ્યા ને કેવું આવ્યું ને ખબર જ નહીં મને. ઠેઠ ગાંધીનગરથી વાવોલથી મને ચક્કર આવવાના ચાલુ થયા હતા, તે ઠેઠ ઘેર આવી તો મને તો ખબર જ નથી. તો ઘેર આવીને તો કોઈ પલંગમાં ઊંઘીને પછી થોડી ખબર પડી કે હું ઘેર આવી જઈશું. તો ઘડી તો સાહેબના ખભા પર એમના માથું મૂકીને એમના ઊંઘી જઈ એક્ટિવા પાછળ, ખબર જ નહીં. સાહેબ બિચારા ઠેઠ એટલાથી મને સાચવીને ઘેર લાવ્યા. બોલો કેટલો, એક તો ટ્રાફિક ને મારું વજન અને એક્ટિવા ચલાવવાનું, પછી મને કોકડી એક્સિડન્ટ થયેલું એટલે બહુ આગળી વળે નહીં. હવે સાચવીને મને ઘેર લાવ્યા અને પછી બીપીને એવું બધું માપ્યું, બીપીની ગોળી ગળાવી ને તારે રાત થઈ. એટલે હવે તો તડકો બહુ જવાનું મારે થશે નહીં, કારણ કે તડકો છે ને એટલે બહુ બીપી લો થઈ જાય એટલે તકલીફ આ થઈ છે. એટલે બહુ બ્લોગ બનવાનું, ઘેરના ઘેર બ્લોગ બનાવીએ પણ ઘેરના ઘેર તો શું રોજ એના રોધવાનું ખાવાનું ને એવું બધું હોય છે, એટલે હું બનાવતી નહીં બ્લોગ, રોજ એના હોય છે. જો કાલે અધૂરો મૂક્યો તો ઉતારીને પછી અધૂરો મૂકી દીધો ને આજે પાછો હવે પૂરો કરું છું, એટલે હવે રસોઈ થાય છે. ઓ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? આ તા પપ્પા માટે ધોણી વગાડું છું, જાતની ધોણી લાયા હતા તે વગાડું છું. એવું તો નહીં ખાવો, ચોકલેટ ભાવે ને? જો ચોકલેટ ભાવે ને? એવું ખાવું? લાગીને સરસ લાગીને આ દેશી પોપકોર્ન. તમે ચીઝ વાળો થેન્ક યુ કહી દે, થેન્ક યુ, થેન્ક યુ. તમે ચીઝ વાળો પોપકોર્ન ખાઓ ના દેશી એ પડી જવા બેટા, ભાઈ તને ઉતારવો જ પડે. નીચે ઉતારીને પડી જશે, આને બધું ફેરા ફેરા કરે. જો નીચે જ ઉતારવો પડે ને કર નહીં પીવાની. જો શું છે, શું છે? જો દેવાંશ બિલાડી આવી, જોઈ રહી હો બિલાડી. અહીંયા અહીંયા હેડી 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 દેવાંશ જતી રહી પાછળ, પાછળ જઈ. જો આ જાય, એ જાય, એ પાછળ જતી રહી ચોકડીમાં, પાછળ ચોકડીમાં જાય ને. હા દેવાંશ પાછળ ચોકડીમાં જાય. આ જો દરવાજો ખુલ્લો મૂકીને જતો રહે. બોલ નહીં દેવો, એક તાન દક્ષું દરવાજો ખુલ્લો મૂકીને જતા રહે ને. હા જો એને નવરાય તે કપડો હાલત નવરાય ઈવન બહાર હશે. દેવું પાછળ હશે બિલાડી. બીવો જેટલું ચોસો નહીં, જતી રહી હેડા હેડા. હવે મને પકડે ને પાછળ બીવો મને પકડીને હેડા. ભાઈને નખ કાપવાની તૈયારીઓ કરી પણ આવતા નહીં નખ કાપવા માટે. નખ કટર મેં લીધું પણ આવતા નહીં. લે હું કાપું છું, એ કે હું જાતે કાપું. ના તાર જાતે નહીં કાપવું હો, જો મને ઓગળી પીલાશે. લે હું કાપી દઉં. ચમ ના ના છોડવું ને. હા હા જો પેલું આપણે બિલાડીને નખ કાપી દેવાના. એને પકડીને લાવી જા તો પકડી આવે એટલે હું તને એને નખ કાપી દઉં બિલાડીને. કાપાય બિલાડીના નખ? બિલાડીને નખ કાપાય તારા? દેવાંશ ચો જીવો શિખર, દેવાંશ ચો જીવો લે. અલે દેવાંશ તો ચો પ્યાઈ જોઈ લે. જો બધો ગોદડો નેચે નંખે અને ચો બેઠ્યો. શું કરે તું? એ આ જોજે બસ નહીં ને કરતું. હું કરું નખ કાપી દીધા એટલે નહીં ને કરતું ને. હા નખ કાપી દીધા એટલે. છોકરો
આ બધા ગોદડા નેચા નાખીને હવે ઓય ઊંઘી ગયો છે. શું કહે છે ભાઈ? મજા આવે ઈકા? મજા ઓવો પાડો પાવ. હા હા એકતા તો જઈને ઘેર પાર્લરે. દેવાન તું કબાટ જેવડો છે દેવાંશ. કબાટ જેવડો છે તું. કબાટ જેવડો છે ને તું. હા તું કબાટ જેવો છે ને. તું કબાટ જેવો છે. જોજે હા ચોય હખણો રે હા બધું ફેદમ ફેદા. મિયાઓ જતું રહ્યું બાર. હખડો જ નહીં રહેતો. હેડો હેડો હવે મૂકી દઈએ ને. હવે તને હાલી કરાવો ને તો હાલી કરવી. બહુ દિવસ પછી હું દેવાંશ બે ઉપડે ગયો હવે બગીચામાં. નહીં દેવાંશ શું જોવા? હા જો મિયાવ નહીં મિયાવ એ તો રોટલી છે. હેડા હા મિયાવને ખાવા હેડા. જો આ કેટલો પોદળો ખરે પાનખર ઋતુ વધે. ઢગલો પોદો ખરે ને દેવ. કેટલો બધો પોદો ખરે જજી. આ બધો પોદો કેટલો બધો ખરે જો. પાનખર ઋતુ ચાલુ થઈ જાય ને એટલે. હા અને ઇંચ કરજો એકલો એકલો ફર્યા કરે. 2 3 હા હા એ ખરી જીવન. જો આ બધો પોદો ખરે. હા એ પાછું કર્યું કોક નવું કરી લાગે છે. કુંડું કરી કોક નવું કરતા લાગી છે ઈકણ પાછું. અને ભાઈ હવે રમવા મળ્યા છે. એટલે હવે આપણે થોડી વાર બેસીએ ને પછી ઘેર જઈશું નહીં દેવ. થોડી વાર બેસીએ ને પછી ઘરે લઈ જાઓ જાતે. હા હવે જાતે આવડવા મળ્યું છે. કરો જાતે. હા એ કરો હવે જાતે આવડવા મળ્યું. રાતના 8:15 થઈ ગયા છે. હવે એકતાએ દેવાંશ લઈ જઈએ. હવે મારે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. હવે હું અડું થઈ ગયું. હવે રસોઈ તો હું જાણે રસોઈ કરે. 8:15 વાગી જાય જો ઘડિયાળમાં ત્યાં ને. હજુ તો મારે રસોઈ કરવાની તો બાકી છે. હાલ એકતા લઈ જઈએ ભોણિયાને એટલે હવે રસોઈ કરવાની છે. જો છે ને મારું રસોડું સૂનું ખાલી ચા બનાવેલી તપેલી છે ખાલી, બીજું કશું હોય નહીં. એટલે હવે રસોઈ કરવાની બાકી છે. 8:15 થઈ ગયા છે. શું રસોઈ કરીશું હવે એ વિચારીએ છીએ કે રસોઈ શું કરાય. રોજ એ નાય હવે રસોઈએ શું કરવી કંટાળો છે. બોલો આ એક મોટો પ્રશ્ન હોય ને જીવનનો તો આ કરો રસોઈ શું કરવી. કારણ કે એકનો ખીચડી ભાવે એકને ખીચડી ના ભાવે એટલે તકલીફ આ શકે રસોઈ શું કરવી. અને 8:15 તો થઈ ગયા છે. હવે કોઈ નવું ના રંધાય એટલે હવે કંટાળો છે. હવે જોઈએ શું ફ્રીજમાં જોઈએ શું શાક પડ્યું છે એ પ્રમાણે રસોઈ કરી દઈએ. ચલો ઉનાળો આવી ગયો દક્ષુ. આજનો થોડી આવ કાલ રાતે 31 હતી. મેં 8:15 રોધવાનું ચાલુ કર્યું હતું દક્ષુ. બોલ હેડ 8:40 થઈ. એટલી મિનિટમાં રોધી કાઢે. ખાવાની રાહ જોઈને બેને રીંગણા ભરીને બનાવ્યું અને બાજરી કા રોટલા. નહીં ભાવ મોઢું બગડે એટલે કહું સાહેબ. એને ભાવ જ છે મને ખબર જ છે. છેવટે મારા જ મોથા હો ને શું બધું સાચી વાત હોય તો આમ જ તારા મોથે આવે. શું કરીશું દક્ષુ. છેવટે મારા મોથા આવો બધું ગમે તે ઘરમાં ગમે તે મોઢું ના બગડ્યું હશે તો મોઢું બગડ્યું કરી દે. કોઈનું મેં બગાડી પણ હું મજાક કરતો હતો. નહીં બગડ્યું એને ભાવ જ છે રે. ઘરેલો કલોલમાં જેટલો ખાધે પેલા ઠાકોર બેન એવો નહીં બનાવતી પણ હું મારી રીતે બનાવું.